નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા ચેપ્ટર નંબર 2 નામ એવું કંઈક છે સંચાલનના સિદ્ધાંતો, એનો આપણે આજે ભાગ નંબર 1 એટલે કે પહેલો વિડીયોમાં આપણે આજે ભેગા થયા છીએ. અગાઉ છે એ આપણે સંચાલનનું મહત્વ અને સ્વરૂપ એ પાઠ શીખી ગયા છીએ. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો BA ની અંદર ખાસ એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ શબ્દ છે એ જો તમે સમજી જશો તો તમને એને સમજવાનું સરળ પડશે, કારણ કે આમાં થોડા બધા અટપટા એવા શબ્દો છે જે બિઝનેસને લગતા એટલે કે ધંધાને લગતા છે, જે ઘણી વખત આપણને 11માના ઇકોનોમિક્સની જેમ આવડતા હોતા નથી, અને એટલે કેવું થાય છે કે આપણે એને પ્રોપરલી સમજી શકતા નથી. પરિણામે આપણને એવું લાગે કે સાહેબ આ અઘરું છે. અઘરું નથી, સહેલું જ છે, પણ હા એના શબ્દોને સમજવાની શું છે જરૂર છે. આજે આપણે પાઠ વાત કરવાની છે પાઠ નંબર 2 સંચાલનના સિદ્ધાંતો. જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો જે છે એ પોતે પાસે રાખજો. અમુક વસ્તુ જે હું ટેક્સ્ટ બુકમાંથી વાંચું છું, કારણ કે બધું જ બોર્ડ ઉપર લખવું શક્ય નથી. તમને એવું કીધું છે કે સંચાલન એ સદીઓથી ચાલતી આવતી પ્રવૃત્તિ છે. આપણે આની પહેલાના પાઠમાં જ જોઈ ગયા કે માણસો જ્યારે શિકાર કરતા હતા ત્યારે પણ એમાં સંચાલન હતું. જો હવે આપણે જ્યારે હું સંચાલન પૂછું છું ત્યારે તમને એક વસ્તુ યાદ હોવી જોઈએ, સંચાલન એટલે શું? આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, માર્ગદર્શન વગેરેનો સમૂહ. તો યાદ કરો, આપણે એવું કીધું હતું પ્રાચીન સમયમાં જ્યારે શિકાર કરવો હોય તો પણ યોગ્ય પ્રકારનું શું કરવું પડે? આયોજન કરવું પડે. યોગ્ય માનવ સમૂહ ભેગો કરવો પડે. કોઈ એક વ્યક્તિનું માર્ગદર્શન જોઈએ, ઘણા બધા લોકોનું સંકલન જોઈએ, અને છેલ્લે કોઈ એક વ્યક્તિ છે એ આખી જ પ્રક્રિયાને શું કરતો હોય? અંકુશ કરતો હોય. તો આને આપણે સંચાલન કીધું હતું. તો અહીંયા બીજા પાઠની શરૂઆત જ એવી થાય છે કે સંચાલન એ સદીઓથી ચાલતી આવતી પ્રવૃત્તિ છે. ઇતિહાસ પર નજર કરતા દુનિયાના તમામ દેશો અનેકવિધ પ્રવૃત્તિના સંચાલનના તત્વો જોવા મળે છે. કોઈ પણ દેશ હોય પોતાના વિકાસ માટે કે પોતાના ઉદ્યોગના વિકાસ માટે એક કે બીજી રીતે સંચાલનના સિદ્ધાંતો ઉપર આધારિત છે. ત્યારબાદ કે છે કે એ અગત્યનું છે, મેં અહીંયા પ્રસ્તાવનાની અંદર એડ કર્યું છે, જો કે ચંદ્રગુપ્ત મૌર્ય ની શાસન વ્યવસ્થા અને છત્રપતિ શિવાજીના સમયની યુદ્ધની રણનીતિ ની અંદર પણ છે એ સંચાલનના સિદ્ધાંતો ઉપયોગી હતા. હવે તમને એમ થાય સાહેબ ચંદ્રગુપ્ત મૌર્યના શાસન સમયમાં તો ખરું જ, કેવી રીતે? યાદ કરો, આપણે કૂટનીતિના રાજા કહીએ છીએ ચાણક્ય. આ એ જે એ સંચાલનના સિદ્ધાંતો છે એનો યોગ્ય ઉપયોગ એ સમયે શાસન વ્યવસ્થાની અંદર કરતા હતા. જ્યારે છત્રપતિ શિવાજીના સમયમાં યુદ્ધની રણનીતિમાં સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ થતો હતો. તો આપણને એક વાક્યમાં પ્રશ્ન પૂછાય કે પ્રાચીન સમયમાં કોના સમયની અંદર સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ થતો હતો? તો ખાસ યાદ રાખો, ચંદ્રગુપ્ત મૌર્ય અને છત્રપતિ શિવાજીના સમયમાં છે એ પ્રાચીન સમયમાં પણ સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારબાદ શું કહે છે કે અનેક સંચાલન શાસ્ત્રીઓ, ચિંતકો, વિચારકો અને લેખકોએ સમય પર સંચાલનની અવધારણાનું મૂલ્યાંકન અને પુનઃવિચારણા કરી નવા સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું. એટલે કે જેમ જેમ સમય બદલાતો જાય છે એમ સંચાલનના સિદ્ધાંતોમાં પણ પરિવર્તન આવે છે. કોણ કોણ છે? તો કે ફ્રેડરિક ટેલર, હેનરી ફેયોલ, ગિલબર્થ, મેક્સ વેબર, ચેસ્ટર બર્નાર્ડ, પીટર ઓફ ડ્રકર, શ્રી કે પ્રહલાદન વગેરે જેવા સંચાલન શાસ્ત્રીઓએ છે એ સંચાલનના સિદ્ધાંતોને સમય પ્રમાણે, પ્રાચીન સમયમાં કંઈક અલગ વ્યવસ્થા હતી, એની પછી પાછી અલગ વ્યવસ્થા થઈ, તો એમ સમયાંતરે સંચાલનના સિદ્ધાંતો યોગ્ય સમય સાથે અનુરૂપ બેસે એ માટે આ બધા જ સંચાલન શાસ્ત્રીઓએ પોતાનો ફાળો આપ્યો છે. ફરી એક વખત ફ્રેડરિક ટેલર, હેનરી ફેયોલ, ગિલબર્થ, મેક્સ વેબર, ચેસ્ટર બર્નાર્ડ, પીટર ઓફ ડ્રકર અને શ્રી કે પ્રહલાદને સંચાલનના સિદ્ધાંતોને છે યોગાનુયોગ એટલે કે સમય સાથે છે એને અનુકૂળ બનાવ્યા છે. અને ખાસ અગત્યનું વિદ્યાર્થી મિત્રો, વિકલ્પમાં બહુ વધારે વાર પૂછાય છે કે હેરોલ્ડ કુંતઝ નામના સંચાલન શાસ્ત્રીએ પોતાની વિચારધારામાં સંચાલનને જંગલ સાથે સરખાવી છે. શેની સાથે સરખાવી છે? તો કે જંગલ સાથે. આપણને ખાસ બે વસ્તુ પૂછાય છે કે હેરોલ્ડ કુંતઝે સંચાલનની વિચારધારાને કોની સાથે સરખાવી છે?
તો જવાબમાં આવશે જંગલ સાથે. ત્યારબાદ એવો પણ વિકલ્પ ફેરવીને પૂછે કે સંચાલનની વિચારધારાને જંગલ સાથે કોણે સરખાવી છે નીચેનામાંથી, તો આવશે હેરોલ્ડ કુંતઝ. તો પ્રસ્તાવનાની અંદર આ ત્રણ વસ્તુ છે એ અગત્યની છે કે સંચાલનના સિદ્ધાંતો પ્રાચીન સમયમાં કોના સમયમાં ઉપયોગમાં આવતા હતા, તો ચંદ્રગુપ્ત મૌર્ય અને છત્રપતિ શિવાજીના સમયમાં. ત્યારબાદ એને યોગાનુયોગ બનાવવા માટે કોણે કોણે પોતાનો ફાળો આપ્યો છે, તો ફેડરિક ટેલર, હેનરી ફેયોલ, ગિલબર્ટ, મેક્સ વેબર, ચેસ્ટર બર્નાર્ડ, પીટર ઓફ ડ્રકર, શ્રી કે પ્રહલાદન જેવા સંચાલન શાસ્ત્રીઓએ ફાળો આપ્યો છે. અને છેલ્લે કે સંચાલનની વિચારધારાને જંગલ સાથે કોણે સરખાવી છે, તો હેરોલ્ડ કુંતઝ. અને એવું પૂછે હેરોલ્ડ કુંતઝે સંચાલનની વિચારધારાને શેની સાથે સરખાવી છે, તો જંગલ સાથે સરખાવી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણો પછીનો પ્રશ્ન છે તો કે એ છે સંચાલનના સિદ્ધાંતો. હવે સંચાલનના સિદ્ધાંતોની અંદર પહેલો આપણને આવે છે અર્થ. પણ હવે વિદ્યાર્થી મિત્રો ખાસ વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, અર્થ અને વ્યાખ્યા આ બંને અલગ છે. ખાસ ધ્યાન આપો, અર્થ અને વ્યાખ્યા અલગ છે. આપણે સંચાલનની વ્યાખ્યા ભણ્યા હતા. શું ભણ્યા હતા? અન્ય વ્યક્તિ પાસેથી કામ મેળવવાની કળા એટલે સંચાલન. તો આ પર્ટિક્યુલર વ્યાખ્યા થઈ, પણ એનો અર્થ શું છે, તો અર્થની અંદર સંચાલનના સિદ્ધાંતો વિશે ડિટેલમાં હોય. શું કહે છે, તો પહેલું જ કહે છે સંચાલન માટે માર્ગદર્શકની ભૂમિકા છે. જો સંચાલન છે એ માર્ગદર્શકની ભૂમિકા અદા કરે છે, એટલે કે કોઈ પણ સંચાલન શાસ્ત્રીએ શું કરવું છે એને માત્ર માર્ગદર્શન આપવાનું કાર્ય એ કરે છે. એ પ્રમાણે કરવું ન કરવું એ આપણી મનની મરજી. તમને 9મા ધોરણની અંદર એવું ભણતા હતા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એની અંદર આપણે એવું કીધું હતું કે રાજ્યએ જો પ્રગતિ કરવી હોય તો આ સિદ્ધાંતોને અનુસરવા પડે. પણ એમાં એવું ફરજિયાત નહોતું, એમાં કાનૂની પીઠબળ નહોતું. રાજ્ય જે છે એને ઉપયોગમાં લેવા હોય તો લઈ શકે, અધરવાઇઝ એને જતા પણ કરી શકાય. તેમ સંચાલન છે એ જે છે એ સંચાલકો માટે શું છે, એક માર્ગદર્શક છે. માત્ર એને રસ્તો બતાવે છે, એ પ્રમાણે કરવું કે ન કરવું એ સંચાલન શાસ્ત્રીઓ ઉપર આધાર રાખે છે. પણ હા, એક ચોક્કસ વાત છે, સંચાલનના સિદ્ધાંતો ઉપયોગ કરવાથી ફાયદો ચોક્કસ થાય છે. અને એટલે જ આપણને પહેલો મુદ્દો કે છે કે સંચાલન એ છે એ સંચાલક માટે માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે. હકીકતમાં સંચાલનના સિદ્ધાંતો નિયમો નથી. આપણે આગળ યાદ કરો, પહેલા ચેપ્ટરની અંદર કીધું હતું કે સંચાલન વિજ્ઞાન છે. પણ હા, આપણે એવું પણ કીધું હતું કે સંચાલન એ પ્યોર વિજ્ઞાન નથી. વિજ્ઞાનની અંદર શું છે, નિયમો છે, બરાબર, પણ એ જડ નિયમો છે. કેવી રીતે, તો કે આઘાત અને પ્રત્યાઘાત સમાન હોય. આપણે કોઈને એક થપાટ મારી દઈએ તો એ કઈ રાહ ન જોવે, બીજી બે થપાટ આપણા મોઢે આવે, બરાબર ને. એમ તમે વિજ્ઞાનમાં ઘણા બધા પ્રયોગો જોવો છો કે દડાને છે એ બાંધી દો દોરીથી, પણ જેટલા ઊંચાઈથી તમે એને મૂકશો એટલો જ એ પ્રતિઘાત આપશે. તો એ શુદ્ધ વિજ્ઞાન છે, બરાબર, એ શુદ્ધ વિજ્ઞાન છે. પણ અહીંયા સંચાલન એવું કહે છે કે હકીકતમાં સંચાલન છે એના સિદ્ધાંતો છે એ નિયમો નથી, જડ નથી. એટલે જો કે છે તે માત્ર ધારણાઓ, રૂઢિઓ અને અનુભવનો નિચોડ છે. એટલે કે અલગ અલગ પરિસ્થિતિમાં સંચાલન શાસ્ત્રીઓને જે અનુભવ થયો, જે ધારણાઓ એને બાંધી, એને જે રૂઢિઓ જોઈ, એના આધારે એને એક એવું નક્કી કર્યું કે ભાઈ આ વસ્તુ કરવાથી આમ થાય છે. ઉદાહરણ તરીકે હું તમને એક બહુ સરસ ઉદાહરણ આપું. શેર બજારની અંદર છે કોઈ વ્યક્તિ ભવિષ્યવાણી નથી કરી શકતો, પણ તમે લોકો જો એક્સપર્ટ હોય છે એ પોતાના અનુભવના આધારે એવું તમને કહે છે કે માર્કેટ આટલા સમયમાં છે એ સ્ટેબલ થશે, અથવા તો આ પ્રકારના શેર લેવાથી લાંબા ગાળે તમને ફાયદો થશે. એવું ચોક્કસ થશે? જો ચોક્કસ થાય તો એ નિયમ છે, પણ હા, એ ચોક્કસ નથી, એ માત્ર ધારણા છે, બરાબર. એનો અનુભવ કહે છે કે મને એવો અનુભવ છે, આટલા વર્ષથી હું આ ફિલ્ડમાં છું, તો આમ કરવાથી આમ થશે. ઉદાહરણ તરીકે હું તમને એક બીજું ઉદાહરણ આપું. હું BA ભણાવું છું તો હું તમને એવું કહી શકું કે આ પાઠમાંથી મોસ્ટ IMP પ્રશ્નો આ છે, પણ હું એવું ચોક્કસ કહી શકું કે બોર્ડમાં આ જ પૂછાશે, બરોબર ને.
ગણિતની અંદર તમને પ્રમેય કે છે શિક્ષક, તો કે ભાઈ આ બધા મોસ્ટ ટાઈમ છે. કોઈ શિક્ષક એમ નહીં કે આ જ પૂછાશે. એનો મતલબ એનો અનુભવનો નિચોડ આપે છે કે આટલા વર્ષથી ભણાવે છે, એને એવો અનુભવ છે કે આટલા સમયથી આ જ પ્રમેય પૂછાય છે, તો એ ખરેખર શું છે? ખરેખર શું છે? એનો અનુભવ છે. એવું કે છે કે સંચાલન એ માત્ર ધારણા છે, રૂઢિઓ છે અને અનુભવનો નિચોડ છે. અને એટલે આગળ કે છે સંચાલન શાસ્ત્રીઓએ જુદી જુદી પરિસ્થિતિમાં મેળવેલ તારણ મુજબ તેને વ્યવહારુ સાબિત કર્યા છે. અલગ અલગ પરિસ્થિતિમાં એને જે અનુભવ થયો એના આધારે એને એવું કીધું કે આ ખરેખર જીવનના વ્યવહારમાં, આપણા રોજિંદા જીવનમાં છે એ ઉપયોગી છે અને તેનાથી સચોટ એટલે કે જે છે એ સાચા અને એક જેને કહેવાય ચોક્કસ પરિણામો પણ હાંસલ કરી શકાય છે. અને એટલે જ કહે છે ફરી એક વખત, સંચાલન છે એ સંચાલકો માટે માર્ગદર્શક જ છે માત્ર. હકીકતમાં એ શું છે? કોઈ પણ સંચાલનના સિદ્ધાંતો એ નિયમો નથી. બરોબર? જો નિયમ હોય તો એ શુદ્ધ વિજ્ઞાન છે, પણ એ શું છે? માત્ર ધારણાઓ, રૂઢિઓ અને અનુભવનો શું છે? નિચોડ છે. અને એટલે સંચાલન શાસ્ત્રીએ જુદી જુદી અલગ અલગ પરિસ્થિતિમાં એને જે અનુભવો થયા એ અનુભવમાંથી મળેલું એને જે તારણ છે એના આધારે એને કેવા સાબિત કર્યા? વ્યવહારુ. વ્યવહારુ એટલે આપણે આપણા રોજિંદા જીવનમાં પણ એને ઉપયોગ કરી શકીએ એવું એને સાબિત કર્યું. અને એનાથી આપણે સચોટ ધાર્યા પરિણામો છે એ મેળવી શકીએ છીએ. આ છે એનો અર્થ થાય. ત્યારબાદ એ આપણને હવે એવી ખબર પડી છે સંચાલનના સિદ્ધાંત ખરેખર કહેવાય કોને? તો નાની અમથી એક સર્વસામાન્ય વ્યાખ્યા આપી છે કે ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો, સિદ્ધાંતો ઘડવા પડે જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે. તેને શું કહેવાય? તો કે સંચાલનના સિદ્ધાંતો. હવે વ્યાખ્યાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈ પણ ધંધાકીય એકમ હોય, ધંધાની અંદર જો તમારે સફળ બનવું હોય ને તો માનવ વર્તણૂક પ્રમાણે તમારે નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે. ઘણી વખત હું તમને એમ કહું, કોઈ તમારો સારામાં સારો કર્મચારી છે, ઘણી વખત એને હોસ્પિટલનું કામ આવી ગયું, બરોબર? હવે એ દરમિયાન તમે નિયમોને પકડી રાખો, ભાઈ તું નહીં આવ, બરોબર, તો તને નોકરીમાંથી કાઢી નાખશું. પણ ખરેખર એ કંપની માટે સૌથી અગત્યનો વ્યક્તિ છે. તો એવા સમયે તમારે નિયમો છે એ માનવ વર્તણૂકને અનુકૂળ કરવા પડે, જતું કરવું પડે કે ભાઈ કાંઈ વાંધો નહીં, બરોબર, આજે લેટ થયું છે, ફરી વખત ધ્યાન રાખજો. આપણે કઈ સીધો ડિસિઝન નથી લેતા. અને એટલે કે છે ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ, માનવ વર્તણૂક પ્રમાણે સિદ્ધાંતોને ઢાળવા પડે છે. અને એ માટેના એ શું કરવું પડે? અમુક નિયમો ઘડવા પડે, સિદ્ધાંતો ઘડવા પડે કે જેથી ધ્યેય સિદ્ધિ શું થાય? સરળ રીતે પ્રાપ્ત કરી શકાય. તો તેને શું કહેવાય? સંચાલનના સિદ્ધાંતો કહે છે. તો આ જે છે વિદ્યાર્થી મિત્રો એ આપણો અર્થ થાય. ત્યારબાદ છે એ આપણને આપ્યો છે ખ્યાલ. ખ્યાલમાં શું કે છે કે કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. હવે આ બધું જ છે એ આપણે પહેલા ચેપ્ટરમાં રિપીટ કરી ગયા છીએ, એટલે થોડુંક સ્પીડમાં જોશું. આપણે કળા, વિજ્ઞાન અને એનો જે છે કળા અને વિજ્ઞાન બંને છે એવું પણ આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છીએ. તો અહીંયા પહેલો જ ખ્યાલ આપણને એવું આપે છે સંચાલનના સિદ્ધાંતો કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. એટલે કે કળા પણ છે અને વિજ્ઞાન પણ છે. કારણ કે આગળના ચેપ્ટરમાં ભણ્યા, યાદ કરો કે અન્ય પાસેથી કામ મેળવવાની કળા છે એટલે એ કળા છે. કે અન્ય વ્યક્તિ પાસે કામ કેવી રીતે મેળવવું એ ખરેખર એક વ્યક્તિની આવડત ઉપર આધારિત છે, બરોબર? તો એ વસ્તુ છે એ કળા બતાવે છે એટલે એ કળા છે. જ્યારે વિજ્ઞાનની જેમ એને પોતાના આગવા સિદ્ધાંતો પણ છે, તો એ જે છે એ સિદ્ધાંત પણ છે, એટલે કે એ વિજ્ઞાન પણ છે. એને પ્રયોગ પણ કરી શકાય છે, એટલે કે એનો અમલ કરવો હોય તો એને પ્રયોગમાં પણ મૂકી શકાય છે. તો એમ જોવો તો એ વિજ્ઞાન પણ છે. અને અન્ય પાસેથી કામ મેળવવાની એક આવડત એટલે એ કળા પણ છે, જેમાં તમારે બુદ્ધિ, ચાતુર્ય, સૂઝ વગેરેનો ઉપયોગ કરવો પડશે, બરોબર? તો એમ જોવો તો સંચાલન શું છે? કળા અને વિજ્ઞાન બંનેનો સમન્વય છે. પણ હા, જો શું કે છે, વિજ્ઞાન હોવાથી તેમાં સિદ્ધાંત હોય એ તો સ્વાભાવિક જ છે. હવે જો આપણે એક બાજુ એમ કહેતા હોય કે સંચાલન છે એ વિજ્ઞાન છે, તો વિજ્ઞાનમાં સિદ્ધાંતો હોય, વિજ્ઞાન હોય અને સિદ્ધાંત ન હોય એવું તો બને જ નહીં, બરાબર ને? આપણે પ્રયોગ કરીએ છીએ તો એમાં સિદ્ધાંત આપીએ છીએ. તો એમ અહીંયા આપણે એવું કહીએ છીએ કે સંચાલન જે વિજ્ઞાન છે તો એની માટે એમાં શું હોય છે? સિદ્ધાંત હોય, એ તો સ્વાભાવિક વાત છે. પણ હા, એ શુદ્ધ વિજ્ઞાનની જેમ સંચાલનના નિયમો જડ નથી.
જો શુદ્ધ વિજ્ઞાનમાં મેં આગળ વાત કરી એમ શુદ્ધ વિજ્ઞાનની અંદર શું છે? નિયમો જડ છે. આમ કરશો તો આમ થશે જ, એટલે કે થવાનું જ છે ચોક્કસ. અહીંયા એવું કે છે કે એટલા બધા જડ નથી, એને ફેરવી શકાય, પરિવર્તનશીલ છે. સમય પ્રમાણે એમાં પરિવર્તન શક્ય છે, પણ વિજ્ઞાનના સિદ્ધાંતોમાં પરિવર્તન ન થાય. 5000 વર્ષ પહેલા જે વિજ્ઞાનનો નિયમ હતો એ આજે પણ હોય જ, તો એમાં કોઈ ફેરફાર થાય નહીં. પણ હા, આજે જે સંચાલનની વિચારધારા છે એને આવતા 10 વર્ષની અંદર તમે એમાં ફેરફાર કરી શકો છો. અને એટલે કે છે શુદ્ધ વિજ્ઞાનની જેમ સંચાલનના નિયમો કેવા નથી? જડ નથી, પરંતુ શું છે? તો કે પરિવર્તનશીલ છે. આ આપણને વિકલ્પમાં પૂછાય છે કે સંચાલનના સિદ્ધાંતો કેવા છે? તો કે પરિવર્તનશીલ, એટલે કે એમાં ફેરફાર કરી શકાય છે. સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે છે. જે આપણે અહીંયા કીધું કે માનવ વર્તણૂકને સાનુકૂળ હોય એને જ સંચાલનના સિદ્ધાંતો કહેવાય. તો અહીંયા કે છે કે સંચાલનના સિદ્ધાંતો માનવની જે વર્તણૂક છે, બરાબર, એની ઉપર છે એ સંબંધ ધરાવે છે. તેથી સમયાંતરે, સમય સાથે તેમાં ફેરફાર કરી અને નવા સિદ્ધાંતો પણ ઉમેરી શકાય છે. એવું જરૂરી નથી કે જે સિદ્ધાંત છે એ જ કાયમ માટે રહેશે. સમય પ્રમાણે એમાં છે એ તમે ફેરફાર એટલે કે પરિવર્તન પણ કરી શકો છો અને નવા સિદ્ધાંતોનો પણ ઉમેરો કરી શકો છો. જે આપણને અહીંયા કીધું કે પરિવર્તનશીલતા છે, જડ નથી, એમાં ફેરફાર શક્ય છે. સમય સાથે એમાં તમે પરિવર્તન કરી શકો છો. અને ત્યારબાદ આપણને કહે છે કે સંચાલનના જે સિદ્ધાંતો છે એ નિર્ણય ઘડતરમાં અને તેના અમલીકરણ માટેની વિસ્તૃત અને ચોક્કસ શું છે? માર્ગદર્શિકા છે. આપણે આગળ જ વાત કરી કે સંચાલન છે એ સંચાલકો માટે એક માર્ગદર્શક છે કે કેવી રીતે કાર્ય કરવાનું છે તો પાર પડશે. ઉદાહરણ તરીકે તમારે 12માં ટાર્ગેટ હોય તો શિક્ષક તમને શીખવાડતા હોય ભાઈ આમ મહેનત કરો, આમ મહેનત કરો. એમ ધંધામાં જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારે યોગ્ય આયોજન કરવું પડે. તો એ કેવી રીતે કરવું? તો અમુક તમારી પાસે અનુભવ હોવો જોઈએ, જે તમને કોણ પૂરો પાડશે? સંચાલનના સિદ્ધાંતો પૂરા પાડશે. અને એટલે કે છે સંચાલનના સિદ્ધાંતો એ નિર્ણય ઘડતર એટલે કે તમે કોઈ નિર્ણય લો છો ત્યારે અને તેનો અમલ કરો છો ત્યારે વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા રૂપ બને છે. અને સંચાલનના સિદ્ધાંત દ્વારા કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે, બરાબર ને? સંચાલનના સિદ્ધાંતો દ્વારા છે એ કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો એટલે કે એ કાર્યને વધુ સારી રીતે કરે છે. કેવી રીતે? એક ઉદાહરણ આપું, ચોપડીમાં આપ્યું છે કે ઘણા ધંધાની અંદર કેવું હોય કે લાંબા સમયે કોઈ વ્યક્તિને અનુભવ હોય એના આધારે એને પ્રમોશન આપવામાં આવે. જ્યારે બીજો એક ધંધાનો એકમ એવો છે કે જેમાં વ્યક્તિએ કામ કેટલું કર્યું છે એના આધારે એને બઢતી આપવામાં આવે. તો જો બંને સંજોગોની અંદર વ્યક્તિ કામનું પ્રમાણ શું કરવાનો છે? વધારવાનો છે. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે સિનિયોરિટી પ્રમાણે મળતું હોય, બરાબર, તો કંપની એવું જોશે કે એને આટલા સમયમાં જે છે એ વ્યક્તિએ કેટલું કંપનીને કરીને આપ્યું, બરાબર. તો કહેવાનો મતલબ સંચાલનના સિદ્ધાંત દ્વારા કર્મચારીની કાર્યક્ષમતા એટલે કાર્ય કરવાનો દર વધારી શકાય છે. અને આમ જે છે એ પહેલા આપણે સિદ્ધાંત અને પ્રયુક્તિ આ બે શું છે એ છેલ્લા પેરેગ્રાફમાં આપણને કીધું છે. સિદ્ધાંત અને પ્રયુક્તિ વચ્ચે ભેદ છે, બરાબર, એટલે કે તફાવત છે. તો એ કયો તફાવત છે? તો કે એક જ તફાવત છે કે સિદ્ધાંત છે એ પ્રયુક્તિના અમલ વખતે લેવાયેલા નિર્ણયની શું છે? માર્ગદર્શિકા છે. સિદ્ધાંત માત્ર માર્ગદર્શક છે, જ્યારે પ્રયુક્તિ શું છે? ધ્યેય સિદ્ધિ માટે લેવાયેલ પગલાનો સમૂહ છે. તમે જે પગલા લ્યો છો, જે કામ કરો છો એનો સમૂહ એટલે પ્રયુક્તિ. આપણે કહીએ ને ફલાણી પ્રયુક્તિ અપનાવી, તો એ જે અપનાવો છો એ પ્રયુક્તિ છે, પગલાનો સમૂહ. જ્યારે પ્રયુક્તિને જ્યારે તમે અમલમાં લાવો એ વખતે તમે જે નિર્ણય લીધો હોય અને એની માટે તમને જે માર્ગદર્શક રૂપ બન્યું હોય એ તમારો સિદ્ધાંત છે. એના આધારે તમે છે એ પગલા લ્યો છો. અને છેલ્લું, સિદ્ધાંત અને મૂલ્યનો ભેદ પણ આપણે સાથે સમજવો જ પડે. તો સિદ્ધાંત કોને કહેવાય? તો કે સિદ્ધાંત એ સર્વસામાન્ય સત્ય છે કે હા હશે જ, અને સાથે સાથે એક માર્ગદર્શિકા છે. અને મૂલ્ય એની સામે શું છે? તો કે મૂલ્ય છે એ હંમેશા સ્વીકાર્ય હોય એટલે કે એ બધા અપનાવે. હા, એને નૈતિકતા સાથે પણ સંબંધ હોય એટલે કે એ નીતિમત્તામાં માને અને ઈચ્છનીય. દરેક ધંધાકીય એકમ એવું ઈચ્છે છે કે પોતાનો કર્મચારી છે એ મૂલ્યવાન હોય.
તો આમ વિદ્યાર્થી મિત્રો, આજના આપણા પાઠની અંદર આપણે સંચાલનનો અર્થ, ત્યારબાદ એનો ખ્યાલ જે છે એ ભણ્યા. હવે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર છે એ સંચાલનનું સ્વરૂપ જે છે એ આપણે ભણવાનું છે. અને આની અંદર ખાસ આટલું છે એ તમારે ફેરબુકમાં લખી અને પાકું કરવાનું છે. અસ્તુ, આભાર.